માતાજી, તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ, જેથી કરીને આવતા જતા તમારા દર્શનનો લાભ અમને અને અમારી ભોળી પ્રજાને મળે. આ રાજાની સાથે હું એના નગરમાં જાઉં છું તો રાજા કેટલા ખુશ દેખાય છે. એના હરખનો કોઈ પાર નથી. મન મામાજીની માળા છોડી દીધા સૌ શાળા. આ હુરજના તેજ તો હંમેશા અમારા રાજના રખોપા કરે છે માં, અને હવે તમારી છાયા મળી એટલે હવે તો મન મામાજીની માળા છોડી દીધા સૌ શાળા. હાલો ખોડલમાં વાળા મને ના તલસાઓ રે, ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે, ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. માતાજીના પગના ઝાંઝરનો અવાજ મને મારા કાને સંભળાય છે, એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે. એ હાલો માતાજી હાલો. આ ગંગાજળિયા ગોહિલ રાજે તો એના આકાય નગરને મારા સામૈયાના દર્શન કરવા માટે તેડાવ્યું છે. લાગે છે કે આ રાજાને એની પ્રજા બહુ વાલી છે. એ હાલો માતાજી હાલો. ખોડલમાં ખોળે લેજો, કહેવાનું જ હોય તે કહેજો. માં, આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલનું એક વેણ રાખજો, અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો. ખોડલમાં ખોળે લેજો, કહેવાનું જ હોય તે કહેજો. સેવકને ચરણે લેજો, મન ના તલસાઓ રે, ખોડલની લગની લાગી મને કોઈ બતાવો રે, ખોડલની લગની લાગી મને ના તલસાઓ રે. ભાવેણાના ધણી તો મારા પગના ઝાંઝરનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે. એને મારી ઉપર વિશ્વાસ હશે કે નહીં? લાવે ખાતરી કરવા મારા પગના ઝાંઝરનો અવાજ બંધ કર્યો. માતાજી, આપણે ઘણોય પંથ કાપી નાખ્યો, ઘણાય ગામડા વટી ગયા હો, અને આ જોવો રાજપરાનો વનવગડો આવી ગયો. હવે થોડુંક આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિનારા દેખાવા માંડશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી માતાજી, ક્યાંક રોકાઈ તો નહીં ગયા હોય ને? પાછા તો નહીં વળી ગયા હોય ને? ના ના હો માતાજી, પાછા તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જ હશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી નો હાલ્યા? ઝાંઝરનો અવાજ નો આવ્યો? હા, માતાજી થાકી ગયા હશે એટલે પોરો ખાવા માટે બેઠા હશે. એ માતાજી, પોરો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આઘું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે? અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો. તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી હાલો માતાજી. આ વનવગડામાં હવે મને રસ્તો નથી સૂઝતો. ઊભા થાવ ને માતાજી, મેં કેટલી રાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી? ઊભા થાવ ને.
રસ્તો સુજે ના જાડી, ક્યાં ક્યાં ગોતું માડી. માતાજી હવે કેટલીક વાર લગાડશો, ઊભા થાવ ને. હો રસ્તો સુજે ના જાડી, ક્યાં ક્યાં ગોતું માડી. રાડો મેં નિસ દિન પાડી, મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. લાગે છે પ્યારું પ્યારું, મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને ના તલસાઓ રે. ક્યાંક ક્યાંક માતાજી પાછા તો નહીં વળી ગયા હોય ને? આ રહ્યા, એ હાલો માતાજી હાલો. ખોડલની થોભી જાઓ રાજન, તમે તમારું વચન ચૂકી ગયા છો. મને યાદ આવ્યું માતાજી, મેં નેહડેથી હાલતી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું વાળીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જોવો, આ તો રાજપરાનું પાદર, પણ અહીંયાથી ભાવેણા દૂર નથી હો. થોડાક આગળ હાલશો ને એટલે હમણાં ભાવેણા આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ, અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ, અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું, આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને, તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર, ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો, જય હો, જય હો માતાજી, જય હો. આઓ રે ખોડલની લગની જયકાર જગમાં તું છે તારણાર, તારું આરતી રે ખોડલ માની આરતી રે. માટેલ માનું મોટું ધામ, જ્યોત જડે હળે દિન રાત.
આરતી રે રાજપરા માનું ધામ જ્યોત જડે હળે દિન રાત તારું આરતી રે કોડલ માની આરતી રે ઓ કોડલ તારો જય જયકાર જગમાં તું છે તારણહાર તારું આરતી રે કોડલ માની આરતી રે પગગળના ધમકે રૂડા ઢોલ નગારા વાગે રે ભક્તો દોડી દ્વારે આવે જય જય ખોડલ બોલે રે હો ધૂપ ગુગળના ધમકે રૂડા ઢોલ નગારા વાગે રે ભક્તો દોડી દ્વારે આવે જય જય ખોડલ બોલે તું છે આશાની પૂરનાર જગની તું છે પાલનહાર તારું આરતી રે ખોડલ માની આરતી રે હે ખોડલ તારો જય જયકાર જગમાં તું છે તારણહાર તારું આરતી રે ખોડલ માની આરતી રે સુનીને અમૃતણીમાં ખોડલ ભેડે રે જોરે લાડ લડાવી બાળને તારા ખોડલ ખેલવા દેજો રે અરજ સુનીને અમૃતણીમાં ખોડલ ભેડે રે જોરે લાડ લડાવી બાળને તારા ખોડલ ખેલવા દેજો તું છે દુખિયાની દાતાર ધર્યો ચારણ કુડી અવતાર તારું આરતી રે ખોડલ માની આરતી રે ઓ ખોડલ તારો જય જયકાર જગમાં તું છે તારણહાર તારું આરતી રે ખોડલ માની આરતી રે શ્વાસે શ્વાસે સમરણ તારું ઘટમાં ગુંજે નામ રે આદ શક્તિ તું આદિ અનાદિ ખોડલ મોટું નામ રે શ્વાસે શ્વાસે સમરણ તારું ઘટમાં ગુંજે નામ રે આદ્ય શક્તિ તું આદિ અનાદિ ખોડલ મોટું નામ માં સ્ટુડિયોમાં આરતી ગવાય રણજીત ગુણલા તારા ગાય તારું આરતી રે ખોડલ માની આરતી રે ઓ ખોડલ તારો જય જયકાર જગમાં તું છે તારણહાર તારું આરતી રે
ખોડલ માની આરતી રે ઉતારું આરતી રે ખોડલ માની આરતી રે ઉતારું આરતી રે ખોડલ માની આરતી રે ઉતારું આરતી રે ખોડલ માની આરતી રે બોલીએ શ્રી ખોડિયાર માત કી જય. અરે આ તો સામત તમે અહીંયા બેઠા છો? હા, તમારે તો ગઢમાં આવવાનું હોય. અરે ગઢમાં તો મારે આવવું હતું, પણ મારા આવા હાલ જોઈને તમારા સિપાહીભાઈ મને ગઢમાં ન આવવા દીધો. પણ તમારી આવી દશા એને કદાચ તમને ઓળખવામાં ભૂલ ખાધી હશે. તમારા આવા હાલ શું થયું? લ્યો આ સંદેશો રાહ તમારા બેને લખી આપ્યો છે અને તમારી પાસે મને મોકલ્યો છે. આમાં બધી વાત વિસ્તારથી લખી છે. સંદેશો બેન જાહલનો? પણ નવગણ તારા નસીબમાં આજ રૂડા રાજને પાણ પણ ઉગાના નસીબમાં નહીં આયખું. અરે રે જાહલ જોતી વીરાની વાણ રે જાહલ જોતી નવઘણ વીરની વાટ. બેન જાહલ મારી વાટ જુએ છે. સામત તમે ગઢમાં પધારો, હું મારી બેન જાહલનો સંદેશો વાંચી લઉં. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. વિપદ રે મને રોકી સુમરાએ સિંધમાં રોકી.
મને રોકી સુમરાએ સિંધમાં રોકી. સિંધમાં સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાટું મારી જોતી. અરે સામત, આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા માંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો હા, કે માંગી લે બેની જાહલ, મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ. તોય તારા બાપુ દેવાયત બોદલના ઋણમાંથી હું મુક્ત થાવ એમ નથી. હા, અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો? જાહલે ચીઠી મોકલી જઈ દેજો વીરાને આ. વીરા કેરી વાટે બેઠી બેની તારી જાહલે ચીઠી મોકલી જઈ દેજો વીરાને આ. વીરા કેરી વાટે બેઠી બેની તારી આ. જાગો જુનાણાના રણજવી, હવે આફત આવી મોટી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. અરે સામત, આ નવઘણનું રાજ હાલતું હોય અને સિંધના અમીર સુમરાવાની તાકાત નથી કે સોરઠની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોઝારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવાનો દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેની બા? નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોઝારી થઈ ગઈ. દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવાનો આ મલકમાં ઉથાશે એવી ખબરું નહોતી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. અરે જાહલબા,
દુકાળ ગાળવા તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેનીબા. જ્યારે આ રાના પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના જાહલબા? તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આય રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ ધંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહલવા? હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીર પુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાણી આહિરની દીકરીની ચૂંદડી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. નવખણ કાજે નોતા ખાધા નીચે ધરાઈને દાન, આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. અરે ચાહલબા, આ નવઘણના રૂપમાં ભાઈ ઉગો છે હો. નવખણ કાજે નોતા ખાધા નીચે ધરાઈને દાન, આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. જવતા લટાણે મેં નોતા માંગ્યા માણેકને મોતી, મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. આજે મારો ભાઈ ઉગો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈએ માર્ગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉગો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો, અને આવા સમયમાં તમને ભાઈ ઉગો સાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાલવ પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉગો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો
કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે, એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોરઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગાવનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુકતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. આજનો સૂરજ થમી જાશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ખોળે અવતાર લીધો છે કે ભર્યા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય, તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જાશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. રાહુલ કેરાવેલા પધારો, બેનને આશા મોટી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. સુમરાએ સિંહમાં રોકી. જાહલને સિંહમાં રોકી. સેનાપતિ, મારું 13 તુંગા લશ્કર સાબદું કરી સિંધના પંથે રવાના કરો. હવે તો સોરઠની ધરતી પર પહેલો પગ બેન જાહલ મૂકશે, પછી જ નવઘણ. નહીંતર સિંધની ધરતીમાં સમાઈ જઈશ. અરે સોરઠિયાની ચૂંદડી ઉપર મીઠ માનનાર ના આ નવઘણ રાય જવડા કટકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર, જય માં ખોડિયાર. अब पान पी जाओ जाहल. છેટો રેજે સુમરા, આ જાહલને નાગણ જાણ. કા તો તારો દી ફર્યો, કા તો આહિરથી અજાણ. સાથે બેનડીઓ આવી, વાજિયાનું મેળું ભાંગવા, વીરા મે રખિયાને લાવી. મારી આબડા. પણ જાતા પહેલા મારી પાંચેય બહેનોને બોલાવતી જાઓ. હા, મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જો તો ખરો, તું ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો, તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ.
અરે માતાજી, હવે તો દી આચમી ગયો છે, હવે તો મને ઘીરે જવા દ્યો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દો, હું કાલ આવીશ. આલુડા, તને જાવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દઈ. શરત મને મંજૂર છે. અરે, આ દિવસ તો આથમવા આવ્યો. સાંજ પડી ગઈ, વાડું ટાણું થઈ ગયું, પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી. હજી કેમ નહીં આવ્યો હોય? મને તો ભારે ચિંતા થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો તો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. અરે, આ મારો આલુડો બરાબર ખાય પીએ છે, તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચારવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોઠિયો ચારવા નહીં જઉં. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. ચાવ ખરો, પણ એક શરતે. હા, અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મ કંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં. રમી લે, રમી લે, રમી લે, રમી લે,
33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પોઠિયો ચારવા ગયો, હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. मैं तो भस्मधारी हूँ, भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ. अलख हे श्रावण केरो मास आयो, ए भूतो जो सरदार आयो. अरे श्रावण केरो मास आयो, भूतो जो सरदार आयो. नाचो भाई नाचो, आज ते भोड़ो नाच आयो. हे डमरू पाए नचा, आज ते मुझो नाच आयो. देवोनो महादेव आयो, कैलाशમાં તાંડવ મચાયો. અરે મંદિરોમાં નાદ સુનાયો. નાચો ભાઈ નાચો, આજે ભોળો નાચ આયો. નાચો ભાઈ નાચો, દુખિયાનો આધાર આયો. એ ગંગાને મસ્તકમાં લાયો, ચંદ્ર તે ભાલે સજાયો. અરે ગંગાને મસ્તકમાં લાયો, ભાલે તે ચંદ્ર સજાયો. હર 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 મહાદેવ આયો. અરે મુજો ભોલે નાથ આયો, આદિત્ય દીના નાથ આયો. એ નાચો ભાઈ નાચો, સતીનો આ શિવ આયો. અરે નાચો ભાઈ નાચો, ભૂતડાઓને સંગે લાયો. બમ 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 રૂખડ બાવા તું હડવો હડવો હાલ દો. આ ગરવાની માથે રૂખડ્યો દડુંબીઓ મોજી. અરે રૂખડ બાવા તું હડવો હડવો હાલ દો. આ ગરવાની માથે રૂખડ્યો દડુંબી. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું
એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોવળે બંધેવાન કર્યા હા છે. પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે, એ હા, જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. મારી અગ્નિ વાલા લાગ્યા, મારી ગરીબ ના ઝૂંપડા, મારી મેલડી દેવી. મારી હારાનું ગાડું હોય ના હવે હિદાય, પણ મારા આ ભાંગલ ગાડાનો વ્યવહારું વાણ્યો. મળી જોજે આ મારી મેલડી મન પાર કાગા મના સીમાડે લઈ જઈ મનુષ્ય તારતી નહીં માં. મારી મનુષ્ય તરીસતા હે મારી મેલડી આજ ગજ માથે તન કોઈ માનશે જ નહીં માં. મારી બુદ્ધિ માં સાઉન ને જગાડવા પણ હખરી જોને તારી હરંગી હનયા મનો સોજી વગાડ તારું ડમર ને મારી જ્વાળા હે મુઠી માં અને મારી ઓલા દચોન મીંડા દેવને દોરવા જેને માં ભગવતી ચોટીલાના પહાડી માથે વિકરાળી રૂપ ધારણ કરી
ખાંડા ખબર હાથ લઈ અને ત્યારે માં ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી એ અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી સદવા સુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેરીવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને તેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો. બોલો મારી ચોટીલાની જાઉં ને બોલો બાપ એ માં સિદ્ધમાં એ પાતાળની મારી પાસે શેષ નાગની જેથી હે દીકરા રૂપી દિયા આજે તારા ઘર બારણે મારી ચોટીલાની જાઉં લગતી હોય હે બાપ અને આજે કદાચ મંડળની મારી પર એન્ટ્રી થઈ હોય અને કદાચ 2 મહિનાની નીંદરમાં મારી ચોટીલાની જાઉં જાગતી હોય અને વાવી વેળાએ મારો રૂપી દિયો હાથ કરે અને જો હાજરી દેતા પાછી પડું ને તો ચોટીલાની જાઉં છે મૂકવાની ચોટીલાની જાઉં તો હોય બાપ બોલો બોલો મારી ચોટીલાની જાઉં ને બોલો બાપ હલે માડી ઓલી વાગે માડી તારા છોટી લે પણ મારવા હે માડી જોને અમરિયા જોને દાંતને હે મારી ચોટીલાની જાઉં અમરિયાના પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો હોય તેથી મારી ચોટીલાની જાઉં ઉગીએ પણ આવો એક અમરિયો નહીં પણ આવા 50 અમરિયા આવી જાય જો મારી જપની લૂઈનમાં વરસની નો નાખો ને તો સુમિત્યા ગાંડાની ચોટીલાની જાઉં હોય બોલો બોલો મારી ચોટીલાની જાઉં ને બોલો બાપ હે મારી ચોટીલાની જાઉં હે બાબરિયા હે બગેરાની વસ્તીઓ કે વધારી લ્યો કે આજે તમારો બાપ દાદાનો વ્યવહાર 4 મહિનાની નીંદરમાં જાગતો હોય અને આજે કદાચ મારી ચોટીલાની જાઉં ને તમે 5 પછીના વધારા કરો અને હવાર પતા જો હવાયા કરીને નો આપે ને તો સુમિત્યા ગાંડાની ચોટીલાની જાઉં ને કાળો ડાક પડે હો આઈ મારવા મારી ભગવતી અમારી યાદ તને હરે રે તેથી મારી રણચંડી બની તો ચામુંડા જાગને સુવાડા મુઠ્ઠીમાં ચામુંડા અને તેથી મારી છોટી લેતી ઉતર જેમાં ઉતાવળા પણ મારી અમરિયો હે જો ને મારી ભાગ્યો અને તેથી માં ભગવતી ઉતર્યા પૃથ્વી માથે પોયા શેષ નાગતની હે મારા દીકરા સુમિત્યા કદાચ તને મારી બેડા પડી હોય પણ એકવાર મારી ચોટીલાની જાઉં ને હાથ તો કરી જાઓ દીકરા જો કચરાની રાતે હાથ કર જો તારા દવાખાનાના પગથિયા નો ચડી જાઉં ને તો હું ચોટીલાની જાઉં નો હોય હો બાપ બોલો બોલો મારી ચોટીલાની જાઉં ને બોલો બાપ કદે માં ભગવતી એ ચોટીલાના પહાડની માથેથી અમરિયા નામના દત્તને જેથી વધ કરવા એમ કહેવાય છે ચોટીલાના પહાડની માથેથી જેથી માં ભગવતી ઉતર્યા તેથી એક પગથિયા માતાજી સદવા સુવાડા મુખી જોગણી એ પગથિયા મંડી ઉતરવા કટ 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 મંડી પગથિયા ઉતરવા અને પૃથ્વી માથે માં ભગવતી એ ભેરીવા ભગવતી માં ચામુંડાએ જેથી પગ મેલ્યો અને તેથી માં ભગવતી વિકરાળ રૂપ ધારણ કરી અને તેથી પૃથ્વી માથે પગ મેલ્યો અને પગ મેલતા એ માં સિદ્ધમાં એ પાતાળની માલિકા
શેષ નાગની જતી નાયડું તૂટવા મળી જાય અને તેથી અમારા મનોભોગી શું કરતે હોય આ ધરણી વાગે એ મારી તાયલી દોલતા અને મારી ઓલી વાગે મારી તારા મંડળ થાય તંતો બેની કલમ લાગે મંડળ થાય તો કે તંતો બેની કલમ લાગે એક મારી જામોની દોડતા છૂટે દિલને હરે છૂટે મારી જોડે અમારી યાદ અમીરા બોલી બાપ હરે રે તેથી રણચંડી બની માં ચામુંડા જેના બાવડા મારી ચોટીલા વાળી ચામુંડા દેવે જઈને હોય એ બા જેના બાવડા મારી અને માડે બોલા ખાંડો ખબર લીધો મન મારવા મારી ભગવતી અમારી યાદ તને હરે રે તેથી મારી રણચંડી બની તો ચામુંડા એક ટકનું લાવેલી એક ટકનું ખાતો હોય એક નાનું તું ઝૂંપડું બાંધીને બેઠો હોય રાતના 12 ના ટકોરા આમ હૃદયની માથે હાથ મૂકીને વડવાના વ્યવહારને યાદ કરતો હોય માડી જગતની માથે કોઈ દી મેં કોઈનું ખોટું નથી કર્યું પણ મારી આવા દુઃખના દાડા મને દેખાડીને પણ મારી આખી આ દુનિયા દાંત કાઢે છે હો માળિયા દુનિયા દાંત કાઢે તો ભલે કાઢે પણ મારા પોતાના છે ને પોતાના ય દાંત કાઢે છે બાપ પોતાના ય દાંત કાઢે છે બાપ માડી માડી જગતની માલિકા માડી હું મારા પોતાનાને નથી પહોંચી એક તો આ દુનિયાની ક્યાં મારે વાત કરીએ માડી જગતની માલિકા માડી ભરોહો મારી મહેલની તારા નામનો લગાડ્યો છે હો મારી ક્યાં દુઃખના દાડામાંથી મને મારી નાખીને ક્યાં મને તારી લે મારી આ નાનું બધું ઝૂંપડું છે ને એ ઝૂંપડાની માલ પણ ક્યાં મારી મેલડી મને મારી નાખીને ક્યાં મને તારી લે પણ મારી આ દુનિયાના મેળા છે ને મારા કાને સંભળાતા નથી મોડી જગત માથે કોઈ દી કોઈને મેણું મરાય નહીં મેણું માથા નો ખા મેણું મારે માણા બની જાય મોડી જગત માથે કોઈ દી કોઈને મેણું મરાય નહીં મેણું માથા નો ખા મેણું મારે મારી મેલડિયા માણા મરી જાય આ દુનિયા મેળા મારે છે ને મારી એનું મને ક્યાંય દુઃખ નથી હો જગત મેળા મારે ને જગતના મેળાનું મને જરાય દુઃખ નથી પણ દુઃખ મને એ વાતનું છે કે મારા પોતાના મન મેળા મારે ને એ વાતનું દુઃખ છે એ વાતનું ચારણ જોગી શું થયું મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે
તો માટે પૃથ્વી માથે અંડરાજ થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમર્યા રાક્ષસની એટલી હિંમત કે એ ભોળા માણસોને રંજાડે. પૃથ્વી પર એણે મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમર્યા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એણે પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમર્યા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. માડે બોલા ખાંડો ખબર લીધો મન મારવા મારી ભગવતી અમારી આદત ને હરે રે તેથી માડી રણચંડી બની તો ચામુંડા માડી સોટી લેતી ઉતર જ્યાં ઉતાવરા પણ માડી અમરિયો હે જોને માડી ભાગ્યો અને તેથી માં ભગવતી ઉતરા પૃથ્વી માથે પોયા શેષ નાગતણી અને બોલી નાડું એ તૂટે શેષ નાગની મન મળ્યા ભાગ્યો આદત કોઈ થી મારી મરેલ ના હરે રે તેથી રણચંડી બની માં ચામુંડા. અરે અમર્યા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમર્યાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. તેત્રીસ કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ, હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમર્યા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ,
પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં.